હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની આગમન અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે। એક લો પ્રેશર બનેલ છે અને ત્યારે સાયક્લોન બનવાની શક્યતા છે, જેના કારણે લગભગ અરબ સાગરમાં જે ભેજવાળા પવનો જે છે એ સડસડાટ દક્ષિણ ચીન તરફ જશે અને જેના કારણે બંગાળ ઉપસાગરમાંથી જે પવનો વળાંક લઈને દેશ આવવા જોઈએ, તેના બદલે દક્ષિણ જ્યારે આ વાવાઝોડું ગતિમાન થઈ અને ચક્રવાત બને ત્યારે હોંગકોંગ થઈ અને હોંગકોંગ બાજુ જાય। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની આગમન અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે। તેમના અનુમાન અનુસાર દક્ષિણ ગુજરાતમાં 14 થી 16 જૂન દરમિયાન ચોમાસું પ્રવેશ કરશે અને ત્યારબાદ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાઈ શકે છે। તેમણે જણાવ્યું છે કે 10 જૂન આસપાસ બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં ભેજના પ્રવાહો સક્રિય થવાથી વરસાદી સિસ્ટમ બનશે, જે 8 થી 12 જૂન દરમિયાન પશ્ચિમ ભાગમાં ભારે વરસાદ લાવશે। આ પછી 18 જૂનથી વધુ એક સિસ્ટમ સર્જાશે, જેના કારણે રાજ્યના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે। 21 થી 23 જૂન દરમિયાન પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં જૂન મહિનાના મધ્યથી ચોમાસાનો પ્રારંભ થઈ શકે છે અને મહિનાના અંત સુધીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે। આ માહિતી ખેડૂતો અને સામાન્ય જનતા માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે।